મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે તમામ ચર્ચા વિચારણા કરીને આજે અમે એ જગ્યા પર 2 મંદિરનું નિર્માણ કરવાના છે. એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર. આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની એ હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કર્યું છે. 2 પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે, જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે આ નિર્ણય લીધો છે.